10 કિલો, એમાં દાણા ના હોવા જોઈએ, બરાબર. હવે પછી એને 3-4 દિવસ એટલે 3-4 મહિના હુકવો, એક પણ હરી ઓછી ના થાય, હુકવી કાઢવાનું, પછી વજન કરો તો કેટલું થાય? 2-2.5 કિલો થાય. તો જતું હું રહ્યું એમાંથી? વજન કેમ ઘટ્યું? હરી તો ઘટી નથી, તો ગયું પાણી કઈ ગયું? ગયું કઈ? એ જઈથી આવ્યું તો બાષ્પીભવન થઈ ગયું. તમે જોયું તો કે ના? હવે એ પૂરી તમે પથ્થર પર લઈ એને દીવારી ચાંપવાની, તો શું થાય? ભડકો થયો, કાર્બન એટલે ધુમાડો નીકળો. હવે પછી ઠંડુ પડીને રાખ થાય, કેટલી થાય? 150 ગ્રામ, 100 થી 150, 200 ગ્રામ. એનો મતલબ તમને જે આ લોકો બનાવવા નીકળે નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ, બોરોન, જે નામ કોતે, એ કેટલામાં આવે? સમજ પડી? તમને સમજ પડે? 1% બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ જીવામૃત, આચ્છાદન, વાપસા આ બધું તમે કરશો તો અઘરી વાત નથી. પણ કમલેશભાઈએ કીધું એ રીતે ખેતર જઈને પૂછવાનું કે આજે શું કરું, 20 દાડા થયા શું કરું. આ બધામાં ખર્ચો નથી, આનંદ એટલો બધો છે. આ બધા પ્રયોગો કરો તો એમાં કોઈ ખર્ચો કરવાનો? આસર અમને બહારથી તમે એટલું ખાતર તો નાખતા નથી, તો દર મહિને, દર વર્ષે એક વેચ જાય તો તમે તો પાતાળમાં પહોંચી ગયા. એવું થતું નથી. એટલે આ જે વૈજ્ઞાનિકો અત્યાર સુધી ઊંધા પાટે ચડાવતા હતા, એ હકીકત ખોટી છે. આ બધું કુદરતને મોકવાની, વધારે નથી વાત કરવી. અને સમજીને, બહુ જ વિજ્ઞાન સમજીને કામ કરશો તો સફળ થશો. અને આપણે નિયમ કરીએ, માનો કે તમારું બિયારણ 1 ટન પર જ આવી જાય તો તમારા ગામનું 40 લાખ રૂપિયા તો શેરડીને તો એમ જ બચી ગયા તમારા. બાકી રહ્યું દવા ખાતર, એ લાખોમાં બચે. એટલે ગામ સમૃદ્ધ થશે, ગામ સમૃદ્ધ થાય, જિલ્લો થાય, જિલ્લો થાય તો દેશ થાય. એટલે સમજો. અને આ જે તમને જમવા સાથે જે આ વ્યવસ્થા કરી છે, આ સરકારનો આભાર, અધિકારીઓનો આભાર. એટલે આને બહુ સિરિયસ લેજો આ વસ્તુને. અને વધારે કંઈ કહેતો નથી, નંબર તો મારો છે ને, આ લોકો બહુ થઈ ગયા. અને તમે જોવા જ, આપણે કિશોર કાકા લખો 99-252 99-252 31-799 ત્રાંકલ ભરૂચ લખો. મેં આ બાજુના ગામમાં 20-22 વાછડીઓની વ્યવસ્થા કરી આપી 4 વર્ષ પહેલા. જયદીપસિંહ યાદવ, ત્રાંકલ વાગરા. હવે છે ને, આ મને એવું હતું કે ગૌમૂત્ર કઈથી લાવવું, તો મેં બાજુના ગામમાં 20 વાછડી હતી, અને આજે ગાયના એના બચ્ચા આવી ગયા છે. છતાં હું એક ગામમાં 10 ખેડૂતો આવું કરતા નથી. એટલે બહુ દુઃખ થાય, લાગે છે કે હવે બહુ વાંધો આવતો નથી. આ અધિકારી વર્ગ અને આવા લોકો જોડાયા છે, એટલે હવે કદાચ કરતા થશે. 99-252 31-799. અસ્તુ. ભારત માતા કી જય. બાબતોમાં લગભગ ચર્ચા થઈ ગઈ છે, પણ આ એક ખાલી ટ્રેલર જ છે. બાકી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી બાબતે ચર્ચા કરી હોય તો મિનિમમ 5 દિવસ. અને પેલી જે સિરીઝની વાત કરે તો સિરીઝમાં ઓછામાં ઓછા 3 દિવસ જોઈએ. ખ્યાલ આવ્યો? કારણ કે અમે 3-3 કલાક, 4-4 કલાક કન્ટિન્યુઅસ બોલવાના. પુષ્પકાંતભાઈ સવારે 10 મિનિટમાં ગયા હતા, એ પણ 3-3 કલાક બોલવાના. મારી બાજુ બેઠા કમલેશભાઈ પણ 3-3, 4-4 કલાક બોલવાના. એટલે અલગ અલગ વિષય પર, એવું નહીં. પ્રાકૃતિક ખેતીના અલગ. ધારો કે આપ જે સહજી પાક વ્યવસ્થાપનની, એમણે આચ્છાદન કીધું, સહજી પાક વ્યવસ્થાપન પર હું 2-3 કલાક બોલી શકું છું. એટલે મિત્રો, જે અત્યારે તારની વાડ દિવસે દિવસે વધી ગઈ, જયદીપસિંહ, તારની વાડની યોજના કે તારની વાડ યોજના, પણ તારની વાડ કરો તો 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વધે છે. અને લીલી વાડ જૂની હોય તો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઘટે છે. એટલે એ પણ ખાસ રાખજો. હું તો ઘણા બધા મારા એનારા ગામડામાં ખેડૂતોને કહું કે તમે જૂની વાડ યથાવત રાખજો, એની બાજુમાં તારની વાડ કરજો. લીલી વાડ કાઢતા નહીં, કારણ કે એ બેક્ટેરિયાના જીવન ચક્ર ચલાવવા માટેની વાડ છે. ખ્યાલ આવ્યો? ભૂતકાળમાં તમને ખબર 671 ક્યાંથી ગયેલી? બારડોલી, કામરેજ અને પલસાણા, ત્યાંથી સુકારાનો રોગ આવેલો. 671 આજની તારીખમાં નંબર 1 વેરાયટી છે શેરડીની. પણ ત્યાં જ કેમ આવ્યો? આસામમાં કેમ નતો આવ્યો? મહુવામાં કેમ નતો આવ્યો? બિહારમાં કેમ નતો? કારણ કે ત્યાં જે બોર્ડર પ્લાન્ટેશન હતું, ત્યાં લીલી વાડ હતી, અંદર છેડાપાડા પર લીમડા ઉભા હતા. ખ્યાલ આવ્યો? આજે અન્યારા ગામડામાં છે સપાચટ કરી દીધું બધું અને વાડ બનાવી દીધી. એને કારણે ત્યાં જમીનમાં જે ફાયદાકારી બેક્ટેરિયાની સંખ્યા ઓછી હતી, ફૂગને મારવાના બેક્ટેરિયા ઓછા હતા. એટલે ત્યાં પહેલા સૌપ્રથમ સુકારાનો રોગ આવ્યો. એને કારણે 671. ધીરે ધીરે પછી આપણે પણ સ્માર્ટ બનતા ગયા, એટલે આપણે ત્યાં પણ ધીરે ધીરે આવ્યું. સૌથી છેલ્લે વાસ્તામાં આવ્યું હતું, મને યાદ છે.
ધીરે ધીરે મહુવામાં ગયું, મહુવાથી પછી વાંસદામાં લગભગ નથી આવ્યો, સુકારાનો રોગ લગભગ નથી. 600 કરતાની બિયારણ જોઈતું તો વાંસદા લેવા જવાનું કહેતો તો ખુદ પોતે, બરોબર છે. એટલે સહજીવી પાક વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે, કારણ કે સિંગલ દાળ ભાત શાક સંપૂર્ણ ડીશ ખાલી દાળ ભાત શાક રોટલી કચુંબર અથાણું ખાતા હોય પાપડ, તેમ આપણે ખેતી પાકમાં ફક્ત મોનોક્રોપિંગ કરશું તો રોગ જીવાતના પ્રશ્ન આવવાના છે ને છે. એટલે શેરડી કરતા હોય તો પણ એનો ઉપજ નહીં લેવાનો તો પણ ગમે તે અંદર તો કરી દો, શેરડા પાળપળ કર દો. આપણા વિસ્તારની બહારના વિસ્તારના ઓફિસર આવે ને એને પાળપળ તુવેર જોશે તો એ બી એટલા બધા આશ્ચર્યચકિત થઈને સાહેબ ગામી સાહેબ મારા જેવું કોઈ વાત નહીં, ખાલી પાળપળ તુવેર કરશું ને તો પણ આપણને શેરડી પાકમાં ફાયદો થાય છે. आपने कदाच खबर હોય કે પહેલા આપણને શેરડીના શેડાપાડા ઉપર તુવેરનું વાવેતર કરતા જ હતા. આજે હું તમને એક અખતરો બતાવીશ. તમારા ગામમાં કોઈ એક ખેતર તો એવું હશે કે જ્યાં ફરજિયાત કોઈ પણ વર્ષમાં શેરડી વાવ્યાના ચોમાસા પછી પર્ટિક્યુલર એક જગ્યામાં એકદમ પાક જમીનમાં બેસી જાય, એકદમ પીળો પડી જાય ને મોટી હાંડા ટેલાટોએ જમીનમાં ઘૂસી જાય એવી જગ્યા હશે જ્યાં જમીનનું પૃથ્થકરણ ચેક કરાવતા અવનવા અખતરા કરવા કીધા, જીપ્સમ લાખો વગેરે કંઈ બી કીધું હશે. એ જમીનને જો સારી કરવી હોય ને તો શેડાપાડા ઉપર ફક્ત તુવેર વાવી દો. તુવેરના મૂળમાં તુવેરનો છોડ જે ખરો ને એ એના શરીરની અંદર મૂળ વાતે 3 રસાયણ સ્રાવિત કરે અને જે આવા ખરાબ બેક્ટેરિયા જમીનની અંદર જે ખરાબ ઉપદ્રવ હોય ને એ બધો એ આકર્ષાઈને એની નજીકમાં આવે. એટલે તમે જોયું હશે કદાચ કે તુવેર જ્યારે ઉખેડો ને ત્યારે જમીન હાથના ચોંટેલા, એના મૂળ જમીન હાથના ચોંટેલા નહીં હોય, વચ્ચે પોલાણ હોય. એ આ ખરાબ બેક્ટેરિયા ત્યાં જ રોકાઈ જાય, એકવાર ના આવ્યા પછી બીજે કશે જતા નથી. એટલે શેરડીના પાકમાં જો ખરેખર રોગ જીવાતથી બચાવવું હોય ને તો ફરતે તુવેર વાવવી ખૂબ જરૂરી છે. ભલે એક તુવેર આપણને ખાવા નહીં મળે, કોઈ બીજો ખાય, આમ તો આપણને દાન પુણ્ય થવાનું નથી, પણ આ તુવેર કોઈ બીજો ખાય. પણ આપણો મુખ્ય ઉદ્દેશ એક જ હોવો જોઈએ કે આપણી શેરડીમાં રોગ જીવાત નહીં આવે. કમલેશભાઈ ખૂબ જ સુંદર અને ટેકનિકલી ભાષામાં આપણે એક ખેડૂત હોવા છતાં શરૂઆતમાં સુધી ગયેલા મિત્રો, તમને જાણી નવાઈ લાગશે. રાજ્યના મોટેભાગના જિલ્લામાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં રાજ્ય સરકાર વતી કૃષિ ભવનથી એમને લઈ જવાની તૈયારીમાં હતા. પછી અલગ અલગ સ્ટેટમાં લઈ જવાની તૈયાર હતા યાદીમાં. પણ મેં કીધું મારું પહેલાં ઘર રિપેર કરવાનું. મારો જિલ્લો હજુ એટલો બધો પ્રગતિશીલ નથી થયો કે જેથી કરીને આ કમલેશભાઈને દરેક બધા અલગ અલગ સ્ટેટમાં હું લઈ જાઉં. પહેલાં મારા આખા જિલ્લામાં લઈ જાઉં, પછી આપણે મેં મારા ડાયરેક્ટર સાહેબને ચોખ્ખી ના પાડી કે સાહેબ પ્લીઝ અમારા ખેડૂત ગામનું હું લઈ નહીં જાઉં. બીજું, આપણી વચ્ચે બીજા ખાસ વક્તા છે, કારણ કે અમારે આ દિનેશભાઈની હમણાં 2 દિવસ 5-6 તાલીમ હતી ત્યારે કીધું કે સાહેબ મારા ગામમાં તમે લોકો તો આવડો છો ને આવશો જ, પણ કમલેશભાઈને અને ભરતભાઈને ખાસ વક્તા તરીકે લાવજો. ભરતભાઈ એ કીધું કે સાહેબ 12.5 વ્યવસાય શિક્ષક છે, સાગબારા તાલુકામાં ટીચર છે, છતાં સણવલ્લા ગામમાં એ પોતાની ખેતી પ્રાકૃતિક કરે છે. આપણે આપણા ગામમાં જ રહીએ છીએ અને ખેતી જ કરીએ છીએ, તો એમ કે સાહેબ મારી પાસે ટાઈમ નથી. તો ટાઈમ નથી એ કારણ કે મારી પાસે આખો જિલ્લો છે, એના ગામડા પણ છે અને પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળવાના કારણો પણ હું તમને કહું. એટલા માટે ભરતભાઈનું વક્તવ્ય પહેલા લીધું. ભરતભાઈનું વક્તવ્ય આપણે મોગરા જેવું છે. એમનું સ્વાગત પણ મોગરાથી થયું એક્સિડન્ટલી, એટલે એવો સુવાસ લાવી દે છે કે તમને ભોજન પણ ખૂબ જ સારી રીતે તમે આવો છો. એટલે ભરતભાઈ ત્યાં સવારે સ્કૂલમાં જઈને આવ્યા, ત્યાં જ રહી છે અને સ્કૂલનો ટાઈમ ફાળવીને એક્ઝેક્ટ 12 વાગે અહીંયા સીધા આપણા વચ્ચે ઉપસ્થિત છે. તો ખરેખર ભરતભાઈને આજે શિબિરમાં સ્વાગત છે. મિત્રો, લીલા પ્રવાસની વાત કરી. જિલ્લા પંચાયત સૌભંડોળમાં જયદીપભાઈ કીધું તેમ જિલ્લા ખેતીવાડી તરીકે પણ અમે કામગીરી કરી છે સુરત જિલ્લામાં. સુરત જિલ્લામાં રાજ્ય સરકાર વતીને પણ જિલ્લા પંચાયત વતી ભાવેશભાઈ જ્યારે પ્રાકૃતિક ખેતી
શરૂ કરી અને પોતે જિલ્લા પંચાયત પ્રમુખ હતા અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે ચાર્જમાં તો અમે ચર્ચા કરતા કે આપણે લીલો પ્રવાસ યોજના ચાલુ કરવું પડે. પહેલા સુગરની યોજના હતી પણ બંધ થઈ ગઈ, કારણ કે જે આ આચ્છાદનની વાત કરી, લીલો પ્રવાસની વાત કરી, તો ખેડૂતો લીલો પ્રવાસ કરશે તો એટલીસ્ટ 1 સપ્ટેમ્બરની બહાર નીકળશે, ઓક્ટોબર સુધી પણ ખેંચાશે કદાચ. એ આશયથી 100 ભંડોળમાં આપણે 10,000 રૂપિયા અથવા 2 હેક્ટરની મર્યાદાનું બિયારણની સહાય ચાલુ જ છે. અત્યારે હાલમાં પણ આપણે 50 લાખની જોગવાઈ 100 ભંડોળ મારફત કરી છે. અને તમે લીલો પ્રવાસ લો, ઘણી વખત શું છે કે લીલો પ્રવાસ લો ખાનદાન કેવું લખે છે એટલે એવું નહીં લખવાનું, લીંડણ કેવું લખવાનું બિલમાં હલાયો. એટલે બિયારણમાં ખાસ એ ધ્યાન રાખવાનું, મંડળીમાંથી લઈ આવતો પણ એ બિયારણ પ્રકાર નથી લખતા, જીએસટી બચાવવા માટે, આપણા રૂપિયા બચાવવા માટે નહીં, જીએસટી બચાવવા માટે. એટલે આપણે ખાસ એ લખવાનું. અને સુગર મારફત આપણે યાદી મંગાવી છે એટલે સુગર ફેક્ટરીને આપણે આપી શકીએ છીએ. સુગર ફેક્ટરીની વાત નીકળી તો મોટે ભાગના આપણા સભાસદો કાંગ્રેસ સુગરના છે. કાંગ્રેસ સુગરમાં પણ ગયા વર્ષે વાર્ષિક અહેવાલમાં આપણે પ્રાકૃતિક ખેતીનો 7 ઉપર આવશે અને અલગ હોતી પાછા 7 એટલે 14 હોત થશે. આચ્છાદન કરશો તો દિવસના પણ આવશે અને રાત્રે તો આવે જ છે, એટલે આવી રીતના 14 વખત ઉપર આવશે, 14 વખત બહાર જશે. એટલે આચ્છાદન એક ખૂબ જ અગત્યનો. અળસિયા જેટલા આપણા જમીનમાં વધારે એટલો આપણી જમીન ફળદ્રુપ. ફળદ્રુપ કેવી રીતના? અળસિયાની જે અગાર છે એ અગાર એ કાંગ્રેસ સુગરના વાર્ષિક અહેવાલમાં પણ ઉલ્લેખ કર્યો જ છે કે અળસિયાની અગાર 7 થી નોર્મલ માટી કરતા 7 થી 8% નાઇટ્રોજન, 8 થી 10% ફોસ્ફરસ, એટલું 7 થી 8% પોટાશ વધારો કરે છે એની અંદર. વિચાર કરો. એટલે બે રીતે ફાયદો કરે છે. જમીનની હવાની અવરજવરમાં પણ ફાયદો કરે છે, સાથે સાથે પાણી રિચાર્જ માટે પણ ફાયદો કરે છે અળસિયા, અને એની ફળદ્રુપતા વધારવા માટે પણ ખૂબ જ અગત્યના છે. ત્રીજી વાત આપણે જે વાત કરી કે બીજામૃત બનાવવાનું, જીવામૃત બનાવવાનું, ઘનજીવામૃત 10 પાણીયા સપ્તધન્યની કમલેશભાઈએ વાત કરી તો આગલા દિવસે બોલવાની આમાંથી 20-25% મારા જેવા છે કે આપણે કળાકોટ કેમ કરીએ, બરાબર. પણ મિત્ર, જીવામૃત બનાવવા માટે હું પણ ખેડૂત છું, મારી પાસે દેશી ગાય નથી, પશુપાલન હતું, પણ અત્યારે મારા મધરના પણ 80 વર્ષ છે, હું સુરત જિલ્લામાં, એટલે પશુપાલન અત્યારે હાલમાં મારા ત્યાં શક્ય નથી. તો હું જાતે મારી પાસે અત્યારે પણ 60 લીટર ગૌમૂત્ર ઘરે પડેલું હશે ટીલ ડેટ અત્યારે, વિચાર કરો. અને ગોબર અમે દેશી ગાયના ગોબર અમે વેચાતું લઈએ છીએ. 1 કિલો ગોબરની કિંમત 5 રૂપિયા છે. જે આપણે ત્યાં રબારી ભરવાડ જે ખેડૂતો છે એની પાસે શુદ્ધ ગીર ગાયો હોય જ છે, બીજી ગાયો નથી, ઇંગ્લિશ મીડિયમ નથી. કમલેશભાઈ કાયા માટે ઇંગ્લિશ મીડિયમની વાત કરે આજે લઈ, બરાબર. એટલે ઇંગ્લિશ મીડિયમ નથી, ત્યાંથી જ આપણે ગોબર લેવા પ્રયત્ન કરો. બિચારા એ તો 1400, 1500, 407 ટેમ્પો છાણ વેચી દે છે. પણ એમટી અને એ લોકો પણ બેઠા છે. અને મિત્રો, મને આગલી વખતે સાંભળ્યા હતા, હું આત્મા પ્રોજેક્ટ જોડે ખૂબ આગળથી જોડાયેલો છું, પણ વિચારોથી. દૈહિક રીતે હું પહેલીવાર બારડોલી તે દિવસે આ કાર્યક્રમમાં આવ્યા અને યોગાની યોગ સાહેબ અને કમલેશભાઈને તો તાત્કાલિક આગલા કાર્યક્રમ માટે જવાનું હતું, પણ ભાઈઓએ મને સાંભળ્યા હતા અને મને અહીંયા સુધી આજે આમંત્રણ મળ્યું છે. દીવો જીવાને પ્રગટાવે છે. શિક્ષકનો ધર્મ એવો છે કે શિક્ષક 24 કલાક કોઈને કોઈ બાબતો શીખવતો હોય છે. દર રવિવારે મારા ફાર્મ પર જો લોકો આવે છે એને 9 થી 3 નો હું ટાઈમ આપું છું, બાકીના દિવસે ટાઈમ આપતા નથી. 9 થી 3 મારે હું ગમે એટલા કિલોમીટર ગમે ત્યાં ખૂબ બહાર હોય તો ના મળું, બાકી તો હું મારી ગૌશાળા પર 9 થી 3 દરમિયાન મળું છું. પછી 3 વાગે મારો કાર્યક્રમ પતાવી પાછું એટ મોર્નિંગ સ્કૂલ હોય બીજે દિવસે, તો હું સાંજે જ આવવાની વ્યવસ્થા કરીને સાગબારા પાછો આવી જાઉં છું. સાગબારા બી મારું પોતાનું મકાન છે. જયદીપસિંહભાઈ આવ્યા હતા ત્યારે એકદમ શૂન્યમાંથી સર્જન, મારા ગામના લોકો 2 ઇંચ પછી પાકો હાડ મુરમમાં એમ કહેતા હતા, કાઈ ગુરુજી તું અહીંયા ચાળવા રોપવા બેઠો, આ ચાળવો બને અહીંયા. અને એ લોકોને ગામના પોલીસ પટેલોને મેં જે ઝાડવા રોપાવેલા એના સરસ મજાના ચીકુ અને એ કાલીપત્તી ચીકુ અને કેસર કેરી એ ગામના લોકો, ગામના બાળકો ખાય છે. અને ગામના લોકોને મેં અત્યારે 7,000 જેટલી કલમ મફત નથી આપી,
વેચી છે. શું કર્યું? વેચી, પણ ક્રેડિટ કેવી? કપાસના વાયદે પૈસા આપજો. 70 રૂપિયાની કલમ મેં બધાને ફરજિયાત વૃક્ષારોપણ કરાવ્યું. અને જે લોકો આજે છેલ્લા 4-5 વર્ષથી મારી કેરીની રાહ જોતા, મારી 450 આંબાની વાડી છે એની કેરીની રાહ જોતા લોકો આજે ટોપલીની અંદર ગુરુજી આવશે, વેકેશન પૂરું થવાનું, ગુરુજી આવશે એટલે આ ગુરુજી માટેની કેરી એમ કરીને આ લોકો મારા માટે કેરી. બીજું મેં સેતુર માટેનો અભ્યાસ કર્યો. સેતુરની ડાળીથી ડુંગરે 12 એકરનો એક ડુંગર છે એમાં વાવી. અને હું આપને પણ કેમ છું કે 2 ડાળીથી આ વૃક્ષારોપણનો મહિમા ચાલી ગયો છે. આજે અમારું પણ સરસ મજાનું અહીંયા વૃક્ષથી અમને સન્માન કરવામાં આવ્યું. તો સેતુ તો મળે છે ને ગામમાં, તો સેતુની ડાળીથી ખાલી બીજું કશું નહીં કરવાનું, કોઈ સાયન્સ નથી. સેતુની ડાળીને જમીન કઈ રીતે તૈયાર કરવાની, જમીન આપણે કઈ રીતે તૈયાર કરવાની? ઉકરડાનું ખાતર લઈ આવવાનું. કારણ કે હમણાં તમે તાત્કાલિક ક્યાં ગંજી હો, ઉકરડાનું ખાતર લઈ આવો, એને નાખી દેવું, કોદાળીથી ગોળ કરો, એની અંદર આ એક ડાળીથી ભૂસી દેવું. 6 જ મહિનાની અંદર સરસ મજાના સેતુર આવશે. તમારા બાળકો ખાશે, આજુબાજુના બાળકો ખાશે. અને એ એવા છે કે જો તમે અતિશય સેતુર ખાવ ને કોઈ નુકસાન નથી, ઉલટાના જુવાન બનો છો. બરાબર? તો પછી વાપરવા જોઈએ ને. મોંઘી સ્ટ્રોબેરી શું કરવા ખાવ? બરાબર? જો દરેક વસ્તુ એવી છે. અમે પાછા અહીંયા આશારવા ગામે આવીશું ને એટલે અહીંયા ઘણા બધા સેતુર હોવા જોઈએ. અને હશે. આજે મારું દોધનવાડી ગામમાં જે 350 ઘર છે તેમાં 80% લોકોના ઘરે સેતુ છે. જે લોકો આતડાના દાંતણ, કારણ કે અમારે ત્યાં બાવળ મળતો નથી, કરંજ મળતો નથી, તો આતડાના દાંતણ તમે પેલી આપણે મડ્ડા હિંગ આવે ને એ મડ્ડા હિંગના અહીંયા આવડ પેલો એના આટડો કહેવામાં આવે. એ આટડાના લોકો દાંતણ અને 4 ગોબીના 10 રૂપિયા વેચાતા લેતા. આજે જ્યારથી સેતુ આંગણે રોપાયા છે હવે સેતુના જ દાંતણ કરે છે. બોલો કેટલો ખર્ચો બચ્યો એનો. એક શિક્ષક ધારે તો શું કરી શકે. મને આની બાબતમાં નેશનલ લેવલે ગ્રીન સ્કૂલ એવોર્ડ મળ્યો. બરાબર? કોઈ રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. આ બધા અમલીકરણના પ્રયોગો હું પોતે નર્મદા જિલ્લામાં બી કરું છું. 7 એકર જમીનમાં અત્યારે 80% વાવણી થઈ ગઈ છે, ખાલી 20% ડાંગર વાવવાનું બાકી છે. બરાબર? તો આ રીતે આપણે ખેતીની શરૂઆત કરીએ છીએ. અને તમે જે કીટ નિયંત્રકો માટે જે વાપરો છો, તો જે 10 પરણી અર્ક છે, પછી અગ્નિ અસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, કે અલગ અલગ નામો અલગ અલગ છે પણ એનું કન્ટેન્ટ લગભગ બધું ભેગું આવે છે. તો એમાંથી કડવા પત્તાના રસવાળી તમે વનસ્પતિ લઈ આવો અને ગૌમૂત્રમાં એને બરાબર આચ્છાદિત કરીને એ રીતે પછી એને તમે આગળ વાપરો તો એ વસ્તુ તમારે ત્યાં લીલી ઈયળને ના આવવા દેશે. બરાબર? તીખી વસ્તુ આદુ, મરચા, લસણ એ વસ્તુની તમે પેસ્ટ બનાવીને એને ગૌમૂત્રમાં આચ્છાદિત કરી રાખો અને એને વાપરશો તો તમારે ત્યાં લાલ કપાસમાં ખાસ કરીને લશ્કરી ઈયળ આવે છે, તો એ લાલ કાબરચીતરી લશ્કરી ઈયળને આવવા દેશે નહીં. એ મારતું નથી પણ આવા જ નહીં દે, નો એન્ટ્રી. બરાબર? ઘણા લોકો મંદિર અથવા તો કોઈ ઘરનું આંગણ હોય ત્યાં બધું લગાવેલું હોય. બરાબર ને? આપણે માનતા હોય તો કાળું કપડું ને એવું બધું લગાવીએ તો આ આપણા માટેનું પ્રોટેક્શન છે. તમે વીજ બહુ મોટી બિલ્ડિંગ બનાવી દીધી પણ બિલ્ડિંગની અંદર પેલું વીજ માટેનું જે પ્રવાહિત કરવાનું સાધન ના મૂકો તો શું થાય? ગાજવીજ સાથે કડાકા ભડાકાથી વરસાદ આવે તો આખું ઇમારત ધરાશાયી કરી દે ને. તો આપણે પહેલા એના માટે એન્ટેના જેવું બનાવીને આપણે જમીનમાં અર્થિંગને દાટી દેવો પડે. એમ પ્રાકૃતિક કૃષિ કરવા માટે તમે કૃષિની શરૂઆત કરો ત્યારથી તમને રોગ જીવાતનું નિયંત્રણ માટેની પદ્ધતિઓ ખબર હોવી જોઈએ. બીજું જયદીપસિંહભાઈ વાત કરશે 2 મિનિટમાં કે આચ્છાદન કોઈ પણ જે છોડ વાવીએ એની આજુબાજુની જગ્યા છે ત્યાં આચ્છાદન ખાસ કરવું. જો તમારે ગ્રો બેગમાં કરવું હોય તો ડાંગરની આ પરાળ આવે એનો જે પુષ્પ. ઓકે, તો આપણે છે ને રાજ્ય સરકાર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે હમણાં, ગ્રો મોર ફ્રૂટ ક્રોપ, વધારામાં વધારે ફળ ઝાડ વાવો. હવે મને એક ગામમાં કેટલાની ઘરે ખાળ કૂવો છે? જેટલા ઘરે એટલા હાથ ઊંચો કરો. બધા ઘરે ખાળ કૂવો છે. ઓકે, તો ઘર આંગણે કેટલા ફળ ઝાડો છે? જેટલા ઘરે ફળ ઝાડ ઘર આંગણે હોય એ ખાલી હાથ ઊંચો કરો. જાંબુડો, શેતુર, રાયડ, ચીકુ, લીંબુ, દાડમ, કોઈ પણ ફળ ઝાડ છે? ઓકે, હવે મને એ કહો કેટલાની ઘરે નાના છોકરા છે?
છે? કેટલાની ઘરે નાના છોકરા પડીકા માટે જીદ કરે છે? આ પડીકામાં તમે એકવાર પાછળ જોજો. હું મારા ટોપિક કરતા થોડો ડાયવર્ટ જાઉં છું કારણ કે આ તમને સમજાવવું જરૂરી છે અને આનો શિકાર તમે નહીં કોઈ પણ ઘર થઈ ગયું છે. જેને પાનની શોપ ચાલતી હોય જરા કાન બંધ કરવા તો કરી લે, બાકી આ સત્ય છે. ઓકે, પડીકાની પાછળ તમે જોજો એમાં પામ ઓઇલનો ઉપયોગ થતો હશે અને એને પામ ઓઇલનો ઉપયોગ કરવો જ પડે કારણ કે પામ ઓઇલમાં જે રાંધેલું છે એમાં 6 માસ સુધી વાસ ન આવે. સિંગ તેલમાં તમે રાંધો ને તો 1 માસમાં એક ખોરું થવા માંડે. આનો અર્થ સિમ્પલ છે કે સિંગ તેલમાં તમે એ ખાવ છો તો શરીરમાં 1 મહિનામાં એનું પાચન થઈ જશે. ઓકે, સિંગ તેલમાં તમે જે રાંધેલું ખાશો એનું 1 મહિનામાં પાચન થઈ જશે. જ્યારે પામ ઓઇલ વાળું તમે ખાશો તો 6 મહિના સુધી તમારા બ્લડમાં એ ગુમશે અથવા નહીં ગમે તો ક્યાંક ચોટી જશે. ઓકે, પામ ઓઇલ થી જો તમારે બાળકોને બચાવવો હોય તો ઘરે તમારે એવું કંઈકનું કંઈક રાખવું પડે. છોકરાને ભૂખ લાગે તો મનગમતું તમે એને દઈ શકો. ઓકે, તમારી પાસે 5 થી 7 પ્રકારના જો ફળ ઘર આંગણે ફળો હોય, શેતુર છે, રાયણ છે, ચીકુ છે, તાડમ છે, ઓકે ઘણા ફળો છે, પણ આપણે ઘરે પાંદડા થાય વાળવા ન પડે એટલે કે ચાલ ને આને કાઢવા જ ને એમ કે એ થળિયામાં કુવાડો નાખશે ને દૂર કરી નાખશે. ખાલી આપણે ની માં આડે ત્યાં બી આવું થાય છે. પણ હવે આપણે જો આનાથી બચવું હોય તો આપણે ઘરે ઓછામાં ઓછા 5 થી 7 ફળના ઝાડ કરજો. મને તો આમાંથી પ્રાકૃતિક શાકભાજી વાળા કોઈ છે? પ્રાકૃતિક રીતે શાકભાજી કરતા હોય એવા કોઈ છે? રાજ્ય સરકારે પર હેક્ટરે 20,000 રૂપિયાની સબસિડી જાહેર કરેલી છે. 4 વીઘામાં તમને 20,000 આમ નામ આપી દેશે. ઓકે, અને પ્રાકૃતિકમાં કઈ બિલ ન આપવાનો એ આપણને ખ્યાલ છે. એનું ઘન જીવામૃત ને જીવામૃતના જે વાઉચરો જેમાં આવે. ઓકે, બાકીની ઘણી સ્કીમો છે બાગાયતમાં. મને એ તો આટલામાંથી કેટલાને વેલા વાળા શાકભાજી થાય છે? કેટલા સબસિડીનો લાભ લે છે? પેલા ભાઈને આપી, આમને આપી, કોઈ બાકી છે આમાં વેલા વાળા શાકભાજીમાં? ઓકે, તો તમે તમારા ગ્રામ સેવક ને ખાલી છે ને 7/8 આધાર કાર્ડ કેન્સલ છે આટલું સ્ટેપલર મારી આધાર કાર્ડ ઉપર તમારો મોબાઈલ હોય એ અને કયો પાક છે, ઓકે, અને કેટલા વીઘામાં છે આટલું લખીને ખાલી એમને આપી દેજો. હું એમની પાસેથી સ્વીકારી લઈશ. પોર્ટલ ખુલશે એટલે હું ફોર્મ ભરાવી દઈશ. ઓકે, બાગાયતની ઘણી સ્કીમો છે. આપણે છાપામાં પણ જાહેરાત આપીએ છીએ અને હું ફરતો જ હોઉં છું, પણ કયા કોઈ ચૂકી ગયું હોય તો એ બદલ ક્ષમા. ઓકે, જય હિન્દ, જય ભારત. જેમની પાસે મારો મોબાઈલ નંબર ન હોય જરા નોંધી લે. એમ રામાણી 97-266-71-5 બાગાયત અધિકારી માંગરોળ તાલુકો. પુરુષ છે તો એમને પણ આપણે બે થોડુંક આપણે એમના મગજમાં કંઈક વિચારો છે તે આપો. ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિ આ બે વાત અત્યારે ચાલી રહી છે. પણ ક્રાંતિ કેવું હોવી જોઈએ? સર્જનાત્મક હોવી જોઈએ. ક્રાંતિ સર્જનાત્મક હોવી જોઈએ અને ક્રાંતિમાં અસુરોના હાથમાંથી દેવોના હાથમાં જાય ત્યારે ક્રાંતિ થાય. મસ્તક કાપવાનું નથી, મસ્તકના વિચારો બદલવાના છે. એટલે આધ્યાત્મિકતાની રીતે જોઈએ તો આ ખેતી એટલે આધ્યાત્મિક ખેતી, જીવ જગત અને જગદીશ સાથે જોડનારી ખેતી, જીવો જીવસ્ય જીવનમની ખેતી. એક જીવ બીજા જીવને ખાઈ નહીં જાય, પણ એક જીવ બીજા જીવને હૂંફ આપે, પ્રેમ આપે, બચાવે. તો આ વિચારથી